પંચાળાના 7મા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામી પાસે મહારાજ ભાગવતની કથા વંચાવતા હતા. એમાં સૌ પ્રથમ શ્લોક આવ્યો, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક. એમાં યત્ર ત્રિસર્ગો મૂર્ષા આવું એક પદ આવે છે, વાક્ય આવે છે. એનો અર્થ મહારાજ કરવા માંડ્યા. માયાના 3 સર્ગ જ્યાં નથી એવું ભગવાનનું ધામ, એવું પરમાત્માનું દિવ્ય ધામ. અને એ દિવ્ય ધામમાં રહેલા પ્રભુ પરમ ચૈતન્યમય પોતાના સંકલ્પથી જ્યારે આ ધરતી ઉપર પધારે ત્યારે ભગવાન બાળક દેખાય, ભગવાન યુવાન દેખાય, ભગવાનમાં આપણને વૃદ્ધત્વ દેખાય. આ તો એની યોગ માયા છે. યોગ માયા એટલે કોઈ માણસને વૃદ્ધ બનાવવો હોય, તમારે એને સ્ટેજ ઉપર લઈ જઈને બુઢો બતાવવો હોય જુવાનિયાને, તો શું કરવું પડે? જરા મોઢાની આકૃતિઓ, મૂછની આકૃતિ, વાળના જરા રંગ સહેજ બદલીને, ચહેરા ઉપર જરા એવી કરચલીઓ દેખાય એવા જરા ટપકા મૂકીને લાવો તો કોઈને બુઢો દેખાય તરત જ. નટની માયા. તો ઈશ્વર તો નટવર છે, એની તો વાત જ શું થાય? એ માયા બતાવે છે. બાળપણું, જુવાની, વૃદ્ધત્વ એ આ ઈશ્વરની એક યોગ માયા છે. એને બધા સમજી ન શકે. નટની માયાને કોઈ બધા સમજી શકતા નથી. નટ એટલે જાદુગર. જાદુગરની યુક્તિઓ ક્યાંય બધા સમજે છે? જાદુગર 1000 માણસની આગળ એ પોતાની રમત રમે, આપણને ખ્યાલે ન આવે કે આ શું કરી ગયો, આ કઈ રીતે એને આ કામ કર્યું. નવાઈ લાગે. હજારો માણસો બેઠા હોય છતાં એની ચાલાકીને આગળ છેતરાઈ જાય છે. એ એની માયા છે નટની. આખું મોટું માણસ ગુમ કરી દે, ખબર ન પડે એમ ક્યાંય પોતે અદ્રશ્ય થઈ જાય. કેવા કેવા આપણને નવાઈ લાગે એવા પ્રયોગ કરી બતાવે છે. શ્રીજી મહારાજ નટની માયાના એક પ્રયોગની વાત સ્વયં કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેમ નટ વિદ્યા વાળો હોય, શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા એની સાથે લડવા જાય. આખી આ વાત પુરાણમાં પણ છે. અને એ વખતે નટો આ પ્રયોગ કરતા હતા. એક રાજા મેદાનમાં બેઠો હોય, નગરની પ્રજા પણ મેદાનમાં આવીને બેઠી હોય, ને એ વચ્ચે નટની સ્ત્રી સભામાં આવે અને રાજાને નમસ્કાર કરીને કે, નામદાર, અત્યારે આકાશમાં દેવો અને દૈત્યોનું યુદ્ધ ચાલી રહ્યું છે. દેવો અને દૈત્યોની લડાઈ ચાલે છે. આપણું કર્તવ્ય છે આપણે દેવતાઓની પક્ષે રહેવું જોઈએ. એટલે હું લડવા જાઉં છું. આકાશમાં, સ્વર્ગમાં હું લડવા માટે જાઉં છું દેવતાઓના પક્ષે. તમને હું વિનંતી કરું છું, આ તો યુદ્ધ છે, લડાઈ છે. હું જીતીને આવીશ તો ચિંતા નથી, પણ કદાચ હું યુદ્ધમાં ખપી જાઉં, શહીદ થઈ જાઉં, તો મહેરબાની કરીને મારી આ પત્ની છે એના રોજી રોટીનું ધ્યાન રાખજો. આટલી તમને વિનંતી છે. થોડી વારમાં આ નટે પોતાના થેલામાંથી એક સૂતરનો મોટો દડો કાઢ્યો, એનો એક છેડો પગમાં દબાવ્યો અને આકાશમાં ફેંક્યો. એટલે ઊંચે ને ઊંચે ચાલી ગયો. આ નટ હથિયાર બાંધીને આવ્યો, તરવાર, ભાલા, ઢાલ, અને આખી સભાને નમસ્કાર કરી અને પેલા સૂતરના તાંતણે આકાશમાં ચડવા માંડ્યો. બધા જોતા હતા, જાય છે, આ જાય છે આકાશમાં, સૂતરના કાચા તાંતણા ઉપર ચડતો જાય છે. ગજબ છે આ. અને
ધીમે 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 દેખાતો બંધ થઈ ગયો. આકાશમાં કડાકા ને ભડાકા સંભળાવા માંડ્યા, હથિયારોના અવાજ આવવા માંડ્યા આકાશમાંથી. અને થોડી વાર પછી તો આ નટનો હાથ કપાઈને હેઠો પડ્યો સભામાં, મેદાનમાં. બીજો હાથ પડ્યો અને શરીરના ટુકડા થઈને હેઠા આવ્યા, માથું પણ હેઠું પડ્યું. નટની પત્ની રડા રોળ કરવા માંડી, માથા પછાડવા માંડી, મારે જીવતા નથી રહેવું, મારે બળી મરવું છે, મને લાકડા મંગાવી દો. અને ત્યાં ને ત્યાં લાકડા આવ્યા અને આ નટના મૃત શરીરના ટુકડા લઈ અને આ બેઠી એ લાકડામાં સળગી ગઈ. સભા ઉભી થવા માંડી, માણસો વિખરાવા માંડ્યા. તો પેલા ઢોલકી વગાડવા વાળા જે હતા ને, જયારે એ બધા કે છે બેસો બેસો બેસો, હજુ આ સૂતરનો દોરો હેઠો નથી આવ્યો ત્યાં સુધી બેસો, જ્યાં સુધી આ સૂતરનો તાંતણો સ્વર્ગ સુધી છે એ નીચે ના આવે ત્યાં સુધી બેસો. થોડી વાર થઈ તો નટ ઉતરતો દેખાયો. ધીમે ધીમે એટલે કંઈક આવે છે, બધાએ જોયું એ જ છે, એ જ નટ, એ જ કપડા, એ જ હથિયાર, એ જ. અને નીચે આવ્યો. આવી અને સ્વસ્થ બની અને રાજાને આગળ જઈ સલામ ભરી. નામદાર, તમારી મહેરબાનીથી, આના બધે સભાજનોના શુભેચ્છાથી દેવતાઓનો વિજય થઈ ગયો છે. હું જય જયકાર કરીને આવ્યો છું. નામદાર, મારી પત્ની ક્યાં છે? એટલે નામદાર કહે છે, શું કરીએ, અમે બહુ ના પાડી, અમે બહુ સમજાવી, તારે જિંદગીમાં કોઈ ચિંતા નહીં રહે, આજીવિકાનો કોઈ પ્રશ્ન નહીં રહે, તું બળી ના મરીશ, પરંતુ ના કહેવા છતાં તમારા શરીરના ટુકડા લઈ અને એ બળી ગઈ. નામદાર, તમે તો પ્રજાના પિતા ગણાવો, તમે શા માટે જૂઠું બોલો છો? મારા ટુકડા ક્યાંથી પડે? હું આ સાજો સારો તમારી આગળ ઉભો છું. દેવતાઓનો વિજય થઈ ગયો, જય જયકાર થઈ ગયો છે. દેવોના આશીર્વાદ લઈને હું તમારી પાસે આવ્યો છું. મારા ટુકડા શાના હોય? અને હું જીવતો બેઠો હોઉં અને મારી પત્ની બળી મરે એ વાત હું હરગીજ માનવા તૈયાર નથી. પણ પૂછો આ સભાને. બધા સભાવાળા કે હા હા, અમે બધાએ જોયું, હમણાં ઢગલો હાય હોય થઈને બળી ગઈ. અને નટે હાક મારી એની પત્નીનું નામ લઈને, ક્યાં ગઈ? અને રાજાના સિંહાસનની પાછળથી આગળ આવી ગઈ. રાજા જે બેઠેલો એના સિંહાસનની પાછળથી આગળ આવી. ઓહો, આખે સભામાં તાળીઓ પડી. આ પ્રયોગ નટે કરી બતાવ્યો સભામાં. આ દ્રષ્ટાંતનો ઉલ્લેખ શ્રીજી મહારાજે કર્યો આ વચનામૃતમાં. પછી તો ઇનામોના ઢગલા વરસ્યા. અહીં આગળ કહેવાનો પ્રસંગ એ છે કે નટની આ માયા એ પણ જો બધાના કળિયામાં નથી આવતી, સમજવામાં નથી આવતી, પણ નટની જે વિદ્યા જાણતો હોય એ સમજી લે કે નટ આકાશમાં ગયો જ નથી, એ લડ્યો જ નથી, એ કપાયો જ નથી, અને એની સ્ત્રી બળી જ નથી. આ તો એક યુક્તિ હતી, આ તો એક ખેલ હતો, આ તો એક માણસોને ખ્યાલ ના આવે એવો ચપળતાનો આ પ્રયોગ હતો. પણ એ સમજતો એ જ સમજે, બધાને ખ્યાલ ના આવે કે કઈ રીતે આકાશમાં જવાની ભ્રાંતિ કઈ રીતે ઉભી કરી શકે, અને એ બનાવટી એવા ને એવા હાથને ટુકડાને કઈ રીતે રજૂ કરી ક્યાંથી નાખી શકાય, આ તો બધી ખૂબી છે. આવા દ્રષ્ટિ ભ્રમ કેમ ઉભા કરવા એ નટની માયા જાણતો હોય એને જ ખ્યાલ આવે, બધાને ખ્યાલ ના આવે. ભગવાન તો નટવર છે, એટલે જ પ્રભુનું નામ નટવર છે. ભલભલા નટોથી શ્રેષ્ઠ. પેલા નટનો તો તમે અભ્યાસ કરો તો એવી તમને પણ ફાવી જાય 6 મહિના 12 મહિના 2 વર્ષ પછી. જો કોઈને થવું હોય જાદુગર તો આવડી જાય, વાંધો નહીં, ચાલુ કરી દેવા પ્રયોગ. પણ એવા તો કેટલાય નટો જેની આગળ કોઈ ગણતરીમાં નહીં એવા
નટવર. સ્વામિનારાયણ ભગવાન કહે છે જેમ ભગવાનની લીલા શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે પીપળાના વૃક્ષ નીચે પોતાની લીલા સંતાડી પછી ભગવાનની જે પત્નીઓ હતી રૂકમણી આદિક એ ભગવાનના સ્વરૂપને લઈ અને એમણે અગ્નિમાં પ્રવેશ કર્યો. એ વખતે જે અજ્ઞાનીઓ હતા એણે એમ માન્યો કે શ્રી કૃષ્ણ ભગવાન હવે નાશ થઈ ગયા, પરંતુ જે જ્ઞાની હતા એણે એમ જાણ્યો કે એ તો નટવર છે, અહીંથી અદૃશ્ય થયા અને બીજે ક્યાંક પ્રગટ થયા. ભગવાને પોતે જ કહ્યું છે અવજાનંતી